આપી દેવાનો ઓટ જ આપી દેવાનો એવા જીતીને બેસી જાય અમે અમારી મેરે અમે કશા કરીએ અમારું ઓટ હાલવાય નહીં અને અમારે કશું કરવું નહીં પાણીનો જ છે બીજી કોઈ મુશ્કેલી નથી આટલી બધી ગંદકી જોઈ લો પાણી આવતું નથી પણ ગંદકી ટાઈમથી અમારે પાણી આવતું નહીં હરિજને નહીં આવતો આખા ફળિયા અમે કચરો વારીએ છીએ પાણી ગટર છે એ ગટરનું પાણી બહાર નથી જતું ને આખા રોડ પર પડે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025 મહુધા નગરપાલિકાની હાલ ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે સાંપ્રત ન્યૂઝ ઝીરો ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યું છે અને હાલની પરિસ્થિતિ મહુધાની શું છે અને ગત 5 વર્ષમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી, શું કામગીરી કરવામાં આવી, કયા વિકાસના કામ કરવામાં આવ્યા છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે હાલ મહુધા નગરપાલિકાના સ્થાનિક વોટરોની શું છે માંગણી અને શું છે વિચારો હાલ અત્યારે અહીંયા જોવા જઈએ તો હું કેમેરામેનને કહીશ કે તમને હાલના દ્રશ્યો બતાવશે કે મહુધામાં ચારે તરફ તમે ફરશો તો ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ચારેય બાજુ ખુલ્લી ગટરો આવેલી છે તેમજ મહુધા નગરપાલિકાની આજુબાજુમાં જે તળાવો આવેલા છે તેમાં ગંદી કુંભવેલનો રાફડો ફાટેલો છે. આ બાબતે પણ અનેક ગ્રાન્ટો આવી છે એવી ચર્ચા છે પરંતુ આજ દિન સુધી સફાઈ થઈ નથી. તેમજ મહુધા નગરપાલિકાની સૌથી ગંભીર એક બાબત જે 5 વર્ષમાં જોવા મળી છે કે મહુધા નગરપાલિકાનું લાઇટ બિલ 50 લાખથી ઉપર આજ સુધી ભરવામાં આવ્યું નથી. આ તંત્રની ગંભીર બેદરકારી છે. ત્યારે હવે અહીંના સ્થાનિક મતદારો દ્વારા 5 વર્ષમાં કયા વિકાસના કામો કરવામાં આવ્યા અને હાલ હવે તેઓ કેવી અપેક્ષા રાખી રહેલા છે તેમાં ઉમેદવારો સાથે અને વોર્ડ વાઇઝ શું તેમની માંગણી છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. હું છું સ્ટીવન પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ. તમારું નામ શું? મારું નામ મુસલમાન માધવર. દાદા અહીં તમે કેટલા વખતથી રહો છો આ જગ્યાએ? 8 વર્ષથી. 5 વર્ષ. તમારા ગયા 5 વર્ષમાં અહીંયા તમારા વોર્ડની સમસ્યા શું હતી? અમારી સમસ્યા એવી કે સારો સરપંચ એવું ચૂંટાય ને અહીં આવે ને વહીવટ કરે એવું જોઈએ. અહીં આગળ આજે પાણી જે ભરેલું છે ગટરનું લોકો એમાં રહીને ઘરમાં જાય છે. હા જાય છે એ પાણી ભરાઈને ઘરમાં જાય છે. કમથી કમ 10 અરજીઓ કરી મામલેદાર મેં ગયા ફોટા પાને મૂકડા પણ કોઈ ધરપડ દેતું નહીં. તો આ નગરપાલિકાની કામગીરી તમને કેવી લાગી ગયા 5 વર્ષની? નહીં સારી. અચ્છા, હવે જ્યારે નવી ચૂંટણી થવાની છે, નવા ઉમેદવાર હશે તો તમે કેવા ઉમેદવારને પસંદ કરશો? અમે એવા ઉમેદવારને પસંદ કરીએ કે આવી જાય ઊભો ને એવો મોય આપવું તો કયા કંઈ કરે. એમ નહીં કહેતા કે અમને નોકરીઓ નથી પણ આવું તો જોઈને કરે કે ના કરે. મહુધા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે મહુધા નગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર 2 હાલ અમે તમને અહીંના દ્રશ્યો બતાવી રહ્યા છે. અવારનવાર આ વોર્ડ પર તમે જોશો તો 12 માસ આ જ સ્થિતિ જોવા મળે છે. અહીંના સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવેલી છે તેમ છતાં આજ દિન સુધી આ નગરપાલિકા દ્વારા અમને કોઈ સ્વચ્છતાની સગવડ મળવા આપી નથી. અમે તમને અહીંયા બતાવવાનો સાઈડમાં પ્રયત્ન કરીએ કે જ્યાંથી ગટરનું પાણી જાય છે તેની બાજુમાં જ મકાનો આવેલા છે. હાલ અહીંયા એક બેન બેઠેલા છે, આપણે તેમની સાથે વાત કરીશું. બેન, તમારું નામ શું છે? અહીંયાથી આ ગટરનું પાણી જઈ રહ્યું છે અને તમે કપડાં ધોવો છો. કેટલા વખતથી આ સમસ્યા છે? 3 વર્ષથી ચાલે છે. અચ્છા, આ તમે રજૂઆતો કરેલી છે? કેટલી વખત તો કરી રજૂઆત, કેટલી વાર કરવાની? પણ હજુ સુધી અહીંયાનો કોઈ નિકાલ આવ્યો નથી. હાલ હવે નગરપાલિકાની નવી ચૂંટણી આવી છે. જૂના જે તમારા વોર્ડના સભ્યો હતા એ પૂરા થઈ અને નવી આવે છે ત્યારે તમે કેવા ઉમેદવારને પસંદ કરશો? કોઈ નહીં કોઈ આપતું જ નથી કશું તો અહીં જોઈને નહીં જાય છે. પાણી ઘેરમાં થઈ જાય તો કોઈ જોવા નહીં આપતું, મરી જાય છે કોઈ નહીં થાય. કોઈ આવતા નથી જોવા. શું કરવાનું?
તો તમે આ વખતે મતદાન કરશો તો શું જોઈને કરશો? બેન, તમારું નામ? કયા વોર્ડના તમે સભ્ય છો? બીજા વોર્ડમાં. ગયા 5 વર્ષના સભ્યને તમે વોટ આપીને જીતાડ્યા હતા. એમના સારા કામ બતાવો 2 ગણીને. હવે શું સારા કામ બતાવીએ? એ બધા જગ્યા થોડુંક ફોન કરે તો સાફ સફાઈ થઈ જાય, એના સિવાય કશું થઈ ના થાય ના. તમારી આ 5 વર્ષ દરમિયાન તમને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આ તમારા વોર્ડમાં? અમારે ઠેઠ પાનભાઈના પીપળા તકનું પાણી ગટેર છે, એ ગટેરનું પાણી બહાર નથી જતું ને આખા રોડ પર પડે છે ને ઘર આગળ બધા મચ્છર ને ગંદકી ને બધું એ થાય છે ને લોકોના બાળકો બીમાર પડે છે, મોટા બી બીમાર પડે છે, ખાસા લોકો બીમાર પડ્યા છે. તમારે જે વોટ કરશો તો તમે ઉમેદવારની પાસે શું અપેક્ષા રાખશો? કેવો તમારો ઉમેદવાર જોઈએ? અમારે તો એક ગટેર લાઈનનું પેલું ચોખ્ખું કરે અને ગટેર આવે અને સારું ત્યાં આગળ પાણી નીકળી જાય ને આ બધી ગટેર ઊંડી સાફ સફાઈ કામ કરાવે અને સારું એ કરે સ્વચ્છતાનું, એની અમારે ઉમેદવાર છે. એ સારા સભ્ય આવે ને. આ છે મહુધા નગરપાલિકા વોર્ડ નંબર 2, જ્યાં ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે, ત્યારે મહુધાનો વિકાસ કે વિનાશ શું છે તે આખરે આપણે જ જોવું રહ્યું. મહુધા નગરપાલિકાની સ્થાનિક ચૂંટણીનો ઢંઢેરો જ્યારે પીટાઈ રહ્યો છે, ત્યારે સાંપ્રત ન્યૂઝ મહુધા નગરપાલિકાની વોર્ડ નંબર 3માં પહોંચ્યું છે અને અહીંયા જે સ્થાનિકો છે તેઓને કઈ 5 વર્ષમાં મુશ્કેલીનો સામનો કરવા પડ્યો હતો અને શું છે તેમની સમસ્યા, તે આપણે સીધા તેમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું. બેન, શું છે નામ તમારું? મારું નામ રૂપલબેન છે. બેન, ગયા 5 વર્ષમાં ચૂંટણીના વર્ષ પૂરા થયા અને હવે નવી ચૂંટણી આવી રહી છે, તો ગયા 5 વર્ષમાં તમારા વોર્ડમાં કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો? કઈ મુશ્કેલી હતી? અમારે તો પહેલે જે 5 વર્ષ પહેલા મુશ્કેલી હતી અત્યારે જ મુશ્કેલી છે. મોટા મોટો પ્રશ્ન પાણીનો જ છે, બીજી કોઈ મુશ્કેલી નથી. આટલી બધી ગંદકી જોઈ લો, પાણી આવતું નથી પણ ગંદકી એટલી છે. નગરપાલિકા વાળા વર્ષે વેરો ઉઘરાવા આવે છે, વર્ષે વેરો ઉઘરાવા આવે છે. પ્લસ કે કોઈ અહીંયા સફાઈ કર્મચારી વાળો 5 થી 6 વર્ષથી કોઈ અહીંયા ઝાંખવા આવતું નથી. બરોબર છે. સાથે બીજા માસી, તમારું નામ? અમૃતાબેન. તમારી શું સમસ્યા છે આ વોર્ડમાં? અમારી સમસ્યા આજ છે, જે બે બેને પ્રશ્ન કર્યો ને એ જ પ્રશ્ન અમાર છે. અમાર કેટલા ટાઈમ થી અમાર પાણી આવતું નહીં, હરિજને નહીં આવતો, આખા ફળિયામાં અમે કચરો વારીએ છીએ. નગરપાલિકામાં તમે એની રજૂઆત કરી? વોટ લેવા તૈયાર આવી જાય છે, ઘરવેરા લેવા આવે છે, લાઈટ બિલ તમે એમ કહો છો કે નગરપાલિકામાં તમે અરજી કરી? અહીંયાથી મારા સિવાય 10 માણસોને પૂછ્યું કોણે અરજી નથી કરી અને અમાર અરજી મંજૂર કરી હોત તો અમે ચલો કાલે આજે નગરપાલિકા વાળા આયા હોત ને તો અમે કહેવા જરૂર છે. કાલે જ આ તો અમે આજ પ્રશ્ન એમને કીધો છે. અચ્છા, તો મહુધા નગરપાલિકામાં ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર જોવા મળી રહ્યું છે અને આજે દરેક વોર્ડમાં જઈએ તો ત્યાંના જે સ્થાનિક રહીશો છે તેઓ ગંદકીથી પરેશાન થઈ રહ્યા છે. હવે એ જોવું રહ્યું કે 5 વર્ષ તો વીતી ગયા છે, હવે જ્યારે નવા ઉમેદવાર જ્યારે તમારી સામે વોટ માંગવા આવશે તો તમારે એમને આપી દેવાનો, વોટ જ આપી દેવાનો. એવા જીતીને બેસી જાય, અમે અમારી મેરે ગશા કરીએ. અમારું વોટ હાલવાય નહીં અને અમારે કશું કરવું નહીં. એક જ વાત. આ છે સ્થાનિક લોકોની સમસ્યા અને તેમનો વંટોળ. અહીંયા જોવા જઈએ તો ઘણા લોકો ઉભા છે, ત્યારે બીજા અને આ લોકોનો પૂછવાનો પ્રશ્ન. બેન, તમારે કોઈ આ 5 વર્ષમાં એટલે તમારે કોઈ સમસ્યા જ નથી? ગંદકી એટલે વધારે છે, પાણી નથી આવતું અમારે 12 મહિના તો કોઈ આગળ આવતા જ નહીં. આટલે લઈને નહીં જાય, કોઈ આવવું નહીં, જવું નહીં, જોવું નહીં, કશું જ નહીં. એટલે અહીંયા વોર્ડમાં પાણી, પીવાના પાણીની સમસ્યા છે, તેમજ ગંદકી, ગટર અને સફાઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી. ત્યારે હવે નવા ઉમેદવાર જ્યારે ચૂંટાઈને આવે ત્યારે આના કયા પ્રશ્નોનું કઈ રીતે સોલ્યુશન આવે છે તે હવે જોવું રહ્યું.
કરો